सूरत के लिम्बायत इलाके में एक चौंकाने वाली घटना सामने आई है, जिसमें एक पत्नी ने अपने ही पति की हत्या कर दी। इस हत्या के पीछे मुख्य कारण उसके पति द्वारा ली जाने वाली सेक्सुअल एनहेंसमेंट ड्रग्स और उसके कारण होने वाली असहनीय शारीरिक यातना थी। मृतक हैदर अली मुंबई में काम करता था और महीने में एक बार सूरत आता था। पत्नी के अनुसार हैदर अली जब भी घर आता था तो सेक्सुअल एनहेंसमेंट ड्रग्स लेता था और बहुत ज्यादा क्रूरता करता था। इससे तंग आकर पत्नी ने ये खौफनाक मौत का खेल खेला, लेकिन जब महिला और मृतक के भाई के बीच दफनाने को लेकर झगड़ा हुआ तो इस हत्या का राज खुल गया। ताज़ा खबर देखने के लिए देखते रहे स्टार न्यूज नेटवर्क। जय हिंद, जय भारत। जी सर, गई काले एक हत्याનો બનાવ સામે આવ્યો તો એક મહિલા આરોપીની ધરપકડ કરી છે। સમગ્ર મામલો શું હતો? ગત 25/1/2026ના રોજ લિંબાયત પોલીસ સ્ટેશન ખાતે એક મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવેલ। બનાવ એવી રીતનો હતો કે 5 જાન્યુઆરી 2026ના રોજ એવો બનાવ બનેલો હતો કે એક મરણ જનાર છે હૈદર અલી બાકર અલી 39 વર્ષના કે જે મુંબઈ ખાતે મજૂરી કામ કરતા હોય અને અહીંયા સુરત નવાનગર લિંબાયત ખાતે રહેતા હોય। તેમની પત્ની અને પતિ પત્ની વચ્ચે અવારનવાર કોઈ પણ કારણોસર ઝઘડા થતા હોય, જેથી મરણ જનારની પત્ની ઈશરત ખાતુન ના હોય તેમને 1 જાન્યુઆરી 2026ના રોજ એમને મારી નાખવાના ઈરાદે હળદરવાળા દૂધમાં થોડું ઉંદર મારવાની દવા પાઈ દીધેલ, પરંતુ તેનું મોત ન થતાં 5 જાન્યુઆરી 2026ના રોજ તેમના ઉપર ગળું અને છાતી દબાવીને તેમનું મોત નિપજાવેલ। જે ત્યારબાદ તે એમના મરણ જનારની પત્ની ઈશરત ખાતુન છે, જેમને સ્મીમેર હોસ્પિટલ ખાતે વધુ સારવાર માટે લઈ ગયેલ, પરંતુ ત્યાં તેમને મૃત જાહેર કરેલ। ત્યારબાદ તેમનું પીએમ કરાવી અને પોલીસ તેમના ડેડ બોડી તેમના વાલી વરસને સોંપેલ। આખો ઇસ્યુ ત્યારે બહાર આવ્યો કે જ્યારે નવાનગર ખાતે મરણ જનારનો ભાઈ મીન્સ કે ફરિયાદી અરશદ અલી છે, એ તે મૂળ મોતીહારી એટલે કે પૂર્વી ચંપારણ બિહારના વતની હોય અને તેના ભાઈને દફન વિધિ માટે બિહાર લઈ જવાનો હોય, પરંતુ મરણ જનારની પત્ની ઈશરત ખાતુન છે કે જેઓ તેના પતિની જે ડેડ બોડી છે તેમને દફન વિધિ કરવા માટે સુરતમાં દફન કરાવવા માટે તે આગ્રહ રાખતા હોય, જેના અનુસંધાને બંને ભાઈ અને ભાભી મીન્સ કે ભાભી અને દિયરને બોલાચાલી થતાં એને શંકા જતાં તેમણે લોકલ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરેલ। ત્યારબાદ લોકલ પોલીસ સ્ટેશન તરફથી અમારા સિનિયર એસીપી શ્રી અને ડીસીપી અધિકારી શ્રીને જાણ કરી અને સદર જે પોસ્ટમોર્ટમ થયેલું હતું તેમનું રીપીએમ અને ફોરેન્સિક પ્લસ પેનલ પીએમ કરાવવા માટે તજવીજ હાથ ધરવામાં આવેલ। ત્યારબાદ સદર બનાવ અનુસંધાને ડૉક્ટરશ્રીએ ફાઇનલ કોઝ ઓફ ડેથ મરણ જનારનું આપેલું હતું કે એસ્ફેક્સિયા ડ્યુ ટુ કમ્પ્રેશન ઓવર ચેસ્ટ એન્ડ નેક, એટલે કે ગળા અને છાતી દબાવવાથી મરણ જનારનું મૃત્યુ થયું હતું। જે અનુસંધાને લિંબાયત પોલીસ સ્ટેશન તરફથી ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરી છે। સાહેબ, હત્યાનું મુખ્ય કારણ કયું રહ્યું છે? મુખ્ય કારણમાં મરણ જનારની પત્ની છે તેમણે ગળું અને છાતી દબાવીને તેમને મારી નાખેલી હતી। મારવાનું કારણ શું હતું? મારવાનું મુખ્ય કારણ એવું હતું કે પતિ પત્ની વચ્ચે અવારનવાર શારીરિક અને માનસિક યાતના આપતો હોય ઈશરત ખાતુનને તેનો પતિ મરણ જનાર છે, જેના અનુસંધાને તેમણે આ કોઈ પણ સંજોગોમાં હવે એમની સાથે લાંબુ રહેવું ના હોય અને તેના પતિથી
છૂટું પડવું હોય જેના અનુસંધાને તેમણે તેના પતિના મૃત્યુ કરવાનું નક્કી કરી દીધેલ અને સદર ગુનાને અંજામ આપેલ.